એક વખતની વાત છે. જંગલમાં એક મોટો સિંહ રહેતો હતો. તે જંગલનો રાજા હતો, તાકતવર અને બહાદુર. એક દિવસ બપોરે પેટ ભર્યા પછી સિંહ એક ઝાડની છાયામાં આરામથી સૂઈ ગયો. થોડી જ દૂર એક નાનો ઉંદર તેના બિલ્લામાંથી બહાર આવ્યો. એ ખૂબ રમૂજી અને ચંચળ હતો. રમતા રમતા ઉંદર સિંહની પૂંછ પર ચડ્યો, પછી એની પીઠ પર દોડ્યો અને એની જટામાં ઉછળકૂદ કરવા માંડ્યો. અચાનક સિંહની ઊંઘ ખુલી ગઈ. એણે એક મોટો ગરજારો કર્યો અને પોતાના મોટા પગથી ઉંદરને પકડી લીધો. "કોણ મારી ઊંઘ બગાડે છે?" સિંહ ગુસ્સે બોલ્યો. "અરે નાનો જીવ, તું મને ચડ્યો? હું તને અત્યારે જ ખાઈ જઈશ." ઉંદર ડરી ગયો, પણ તરત વિનંતી કરવા માંડ્યો. "હે મહારાજ, કૃપા કરીને મને માફ કરો. હું રમતા રમતા ભૂલ કરી બેસ્યો. જો તમે આજે મને છોડશો તો એક દિવસ હું તમને મદદ કરીશ." સિંહ જોરથી હસ્યો. "તું, નાનો ઉંદર, તું મને મદદ કરશે? અશક્ય છે." પણ સિંહનો મૂડ સારો હતો એટલે એણે ઉંદરને છોડ્યો. "ચાલ, દોડ, તને જીવતો મૂકી દઈશ, પણ તારો વાયદો યાદ રાખજે." ઉંદર ખુશીથી દોડી ગયો અને વારંવાર આભાર માનતો ગયો. થોડા દિવસો પછી સિંહ જંગલમાં ફરતો હતો. અચાનક શિકારીઓએ મજબૂત જાળ નાખી અને સિંહને પકડી લીધો. સિંહે ઘણો સંઘર્ષ કર્યો, જોરથી ગરજ્યો, પણ જાળ તોડી શક્યો નહીં. સિંહનો મોટો અવાજ સાંભળીને ઉંદર દોડી આવ્યો. એણે સિંહને જાળમાં ફસાયેલો જોયો. ઉંદરે કહ્યું, "મિત્ર, ચિંતા ન કરશો. આજે હું તમારો વાયદો નિભાવું છું." ઉંદરે તરત જ પોતાના તીક્ષ્ણ દાંતથી દોરીઓ ચાવવી શરૂ કરી. ચાવીને ચાવીને દોરીઓ તૂટી ગઈ અને આખરે સિંહ જાળમેથી છૂટી ગયો. સિંહે આશ્ચર્યથી ઉંદરને જોયો અને કૃતજ્ઞતાથી કહ્યું, "હું ક્યારેય માનતો નહોતો કે તું નાનો જીવ મને મદદ કરી શકીશ, પણ આજે તું મારી જાન બચાવી." ઉંદર સ્મિત કરીને બોલ્યો, "નાના મિત્રો પણ ક્યારેક મોટા કામ આવે છે." તે દિવસથી સિંહ અને ઉંદર સારા મિત્રો બની ગયા. તો આ હતી સિંહ અને ઉંદરની વાર્તા.